લોકસભાની ચૂંટણી પહેલા હરિયાણામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી શકે છે, જેનું કારણ લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર સર્વસંમતિનો અભાવ હોવાનું સામે આવ્યું છે। હવે હરિયાણામાં નવી કેબિનેટની રચના થઈ શકે છે। સૂત્રો અનુસાર હરિયાણા કેબિનેટના તમામ મંત્રીઓ રાજીનામું આપે એવી શક્યતા છે। નવી કેબિનેટમાં ભાજપ જેજેપીનો સમાવેશ નહીં કરે। મનોહરલાલ ખટ્ટર પણ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપે એવી શક્યતા છે। તમને જણાવી દઈએ કે હરિયાણામાં 6 અપક્ષ ધારાસભ્યોએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે। સીએમ મનોહરલાલે આજે ભાજપ વિધાયક દળની મહત્વની બેઠક બોલાવી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 11:30 વાગે હરિયાણા નિવાસસ્થાને બેઠક યોજાશે। આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહેશે। ઉપરાંત અપક્ષ ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપશે। હરિયાણા બીજેપી પ્રભારી વિપ્લવ દેવ પણ ચંદીગઢ પહોંચી રહ્યા છે, જ્યારે હરિયાણા બીજેપી અધ્યક્ષ નાયબ સૈની પણ આ બેઠકમાં હાજર રહેશે।